રાજુભાઈ અમે અહીં થયો એટલે આ બેન માટે ને એના માટે સ્ટેજ ઉપર ચા મોકલજો. બેનના માતુશ્રી અને પિતાશ્રી પણ સાથે આવ્યા છે, તો એમને પણ આપણે સૌ જોરદાર તાળીના ગડગડાટ વધાવીએ. હું કાયમને માટે એટલા માટે કહું છું, રાજુભાઈ થી મારી મિત્રતા બંધાણી દેસલપરમાંથી, અને અહીં બધા મિત્રો બેઠા છે એટલે જાહેરમાં કહું છું કે શું કામ તમે 60-70 રૂપિયા ખર્ચે, હું ના નથી પાડતો, તમારી જેવી કેપેસિટી, પણ મધ્યમ બજેટથી અમે સારો કાર્યક્રમ કરવાની મારી કાયમને માટે રસિક બખતરિયા ગ્રુપની કોશિશ છે. એટલે અહીંયા પછી લુડવા હોય, ભેરૈયા હોય, હમણાં દુજાપર, ધાવડા, આ પટેલ ચોવીસીના લગભગ મોટા ભાગના પટેલના ગામોમાં હું કાયમને માટે કાર્યક્રમ કરું છું. અને મને એમ થાય કે ભજન સાંભળવા માટે માણસ રિક્ષામાં બેસીને આવે, ટ્રકમાં બેસીને આવે, કોઈ હાલીને આવે, તો કાયમને માટે સમાજને એક સારો કલાકાર આપો. પૈસા તો એની મેળે પાછળથી આવશે ભલામણા. સંસ્કાર સાથેનું જીવન, સંપત્તિ હોય ત્યાં કદાચ સંસ્કાર આવે કે ન આવે, પણ સંસ્કાર હોય ને ત્યાં મિત્રો સંપત્તિ ચોક્કસ આવે. આ હકીકત છે. એટલે કાયમને માટે ટકોર કરું છું. અને આ મુંબઈ વાળા અને નાસિક વાળા મિત્રોને પણ વિનંતી કરું કે એકવાર તમને જો મોજ આવે ને તો આ ગ્રુપને તમે તમારે નાસિકમાં અને મુંબઈમાં તેડાવજો, ને જો તમને મોજ ન કરાવી દે તો કહીજો ભલામણ. બુકિંગ, એડવાન્સ બુકિંગ. આ બુકિંગ પ્રથા ક્યાંથી આવી ખબર છે રાજુભાઈ? મને આની ખબર નથી, આ સત્ય વાત કરું છું. બુકિંગ પ્રથા ક્યાંથી આવી ખબર છે તમને? ગામડામાં ભેંસ પોદરો કરે, પછી કોઈ બજારમાં નીકળે ને તે પોદરામાં હાઠીકું નાખી દે ને એટલે બુકિંગ થઈ જાય પોદરો. હકીકત છે. ઈ પોદરો પછી કોઈથી લેવાય નહીં. પોદરામાં હાઠીકું તેદીથી કહેવાય પડી સ્ટો કરતા અમારી બાજુ હાઠીકું નાખીશ. આ હકીકત છે. આ બુકિંગ, આ બધુંય તમને કહું, આ વિજ્ઞાન ભલે આવ્યું, વિજ્ઞાન જરૂરી છે, વિકસેલું જ્ઞાન છે, પણ તાત્પર્ય મારું કહેવાનું આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. ને વર્ષો પહેલા આપણું આધ્યાત્મિક જ્ઞાન જ હતું. આ સમૂહ લગ્ન ક્યાંથી આવ્યા? રામચંદ્રજી ભગવાનના વખતમાંથી આવ્યા છે. ચારેય ભાઈઓના હારે લગ્ન થયા હતા. આ હકીકત છે. પણ અટાણના સમૂહ લગ્ન તમારા પટેલ સમાજના બહુ સારા હોય, નકર અમુક ઠેકાણે સમૂહ લગ્નમાં માઇકમાં જાહેરાત કરતા હોય. 4 નંબરની કન્યા જ્યાં હોય ત્યાંથી મંડપમાં આવે, એ 8 નંબરમાં આટા મારતી હોય. આ હકીકત. આ બુફે ડિનર ઉભા ઉભા નથી, મોટા મોટા શેઠિયાન, મોટા મોટા સાહેબો હાથમાં થાળી લઈને ભિખારી જેમ આટા મારતા. બુફે આવ્યું ક્યાંથી? રામચંદ્રજી ભગવાનના વખતમાંથી આવ્યું. રામચંદ્રજી ભગવાને જ્યારે લંકા ઉપર વિજય મેળવો, પાછા અયોધ્યા આવ્યા, હનુમાનજીને બોલાવીને કીધું, હનુમાનજી મારે તમારી આખી વાનર સેનાને જમાડવી છે. હનુમાનજી કે ભગવાન ઈ અખતરો ન કરતા, અમે બધા હેઠા બેહીને ન ખાય, તો ભગવાન કે જાવ અહીંથી બુફે ચાલો. આ બુફે ત્યાંથી આવ્યો. આ હેલો શબ્દ ટેલિફોનમાં આવ્યો ક્યાંથી આવ્યો? આ દેશમાં વર્ષો પહેલા મોબાઈલ હતા. રામાપીરના સાનિધ્યમાં જેથી વાણીઓ હલવાનો ને એને હેલો ગાય કે હેલો મારો સાંભળો, એટલે ટેલિફોનમાં આપણે બોલી છે હેલો. આ હેલો તે દુનો જ છે. વાહ, જયંતિભાઈ બહુ સારી યાદી આપી. આજનો જ અનુભવ એક રજૂ કર્યો છે. હમણાં ભુજની અંદર એક ભાઈ રિક્ષા લઈને જતો હતો. એ રિક્ષા લઈને જતો હતો અને સામે કોઈક 8 લાખ રૂપિયાની ગાડી લઈને નીકળું ની બે હામા એ વાતું એ ચડ્યા. ઓલો કે મારી પાસે 8 લાખ રૂપિયાની ગાડી છે. રિક્ષા વાળો કે મારી પાસે 40,000 ની રિક્ષા છે, તારું શું આવે? ઓલો કે મારી પાસે 8 લાખની ગાડી છે, તારું શું આવે? તો એ રિક્ષા વાળાએ કીધું તને ખબર છે? તો કે હું, તારી પાસે ભલે 8 લાખની ગાડી લઈ, તું ગાડી લઈને નીકળ, કોક બેન ને કહેજે કે હાલો બેન બેહી જાઓ. હું રિક્ષા વાળો કીધું કે એ બેન બેહી જાઓ. આ મહત્વનો મુદ્દો છે અમારી જયંતિભાઈની યાદી. એટલે શરૂઆતમાં જ મેં વાત કરી કે પરમાત્માએ કેટલી સંપત્તિ આપી છે મિત્રો, એ જરૂરી નથી. કેટલી સંપત્તિ આપી છે એ જરૂરી નથી, કેવી સંપત્તિ આપી છે અને કયા માર્ગે વપરાય છે ભલામણ. હમણાં એક બાપાને મેં જુનાગઢમાં પૂછ્યું, મેં બાપા કેટલા દીકરા? મને કે રસિકભાઈ 4 દીકરા 4. મેં તો મોજ? મને કે હું મોજ? 3 જેલમાં છે ને એકના જામીન ગોતું છું. એ દીકરા હું કામના, તમે મોકલો આમણા તો નીકળે આમના. ઈ હું કામના? પરમાત્મા પાસે માગો ને તો હારી સંતતિ માગજો, પરમાત્મા પાસે માગો તો હારી સંપત્તિ માગજો. અને આ મંગવાણા ગામ
એનો બેનમૂન નમૂનો છે કે ગામને પાદર ચબૂતરો થાય, પંખીણા એમાં ચારો ચરે. આ 1000 ની ઓફર કરી, 21 ની વાત કરીને 42,000 રૂપિયા જેવી રકમ આવી ગઈ. આ મોટી વાત છે. ભલા એક એક મારે 1,000 લાગડ ચાલુ થઈ ગયા. પછી જોતા નહોતા કે મારું નામ આવ્યું કે ન આવ્યું. તો બધાએ પ્રેમથી જે આપ્યું છે. અને પરમાત્મા પાસે મિત્રો હું તો ભજન કાયમને માટે કહું છું કે આ ભજન વર્ષો પહેલા આ દેશની અભણનારી ગંગા સતીને પાનબાઈએ ગાયા. ઘરની માલિપા બેઠા બેઠા ભક્તિ કરી અને આ ભજન આવ્યા. અભણ બાયુના ઉદરમાંથી નીકળાય શબ્દો લોકગીત બન્યા. અને માટે અખો કે છે, શું કે છે કે ભજનમાં તો કોઈ હુતા ને કોઈ જાગે, ભજનમાં તો કોઈ હુતા ને કોઈ જાગે, મારને અખા ઘેરામાં ઘા, એકાદાને તો લાગે, એકાદાને લાગી જાય ને જીવન સફળ બની જાય. આનું નામ ભજન છે ભલામણા. પરમાત્માને ધ્યાને રાખીને ગાયા છે આ ભજનો. આજ ઠીક છે સમયને અનુરૂપ આ બધું સંગીત, આ વાણી, આ જે કાંઈ આવ્યું છે એની સાથે આપણે જોડાયેલા છે. આપણે ગમતી વસ્તુ પણ ભજનના શબ્દો નથી બદલાવી શકા. એમાં ગંગા સતી પાનબાઈએ જાવ, વચમાં ફાટી નીકળો તો ઓલો સનેડો, જ્યાં જુઓ ત્યાં સનેડો. મિત્રો આ તો ભારત દેશ છે, આ ધરતીની. પછી એમાં કચ્છ હોય, એમાં સૌરાષ્ટ્ર હોય, એમાં ગુજરાત હોય, એમાં મહારાષ્ટ્ર હોય, પણ ભારતની ધરતીની તાકાત શું છે? અમારું કવિ દાદ, જુનાગઢના કવિ દાદ લખે છે કે શબ્દ એક શોધુતા સંહિતા નીકળે. એક શબ્દ લઈને બેસી જાઓ, આખે આખો ગ્રંથ નીકળે. અહીંયા શબ્દ એક શોધું તા સંહિતા નીકળે, અને કો એક ખોદું તા આખે આખી સરિતા નીકળે. ભલામણા હે અજબ તાસીર છે આ ભૂમિની. અહીં તમે વાવો મહાભારત અને ગીતા નીકળે. ભલામણા હે આ દેશની માલિપા મહાભારતના મંડાણ થયા અને મને તમને ગીતા જેવો ગ્રંથ મળ્યો. અજબ તાસીર છે આ ભૂમિની. અહીં તમે વાવો મહાભારત અને ગીતા નીકળે. અને બાપ જનક જેવા આવીને હાકે હળને તો આ ધરતીમાંથી હાજે સીતા નીકળે. અને હજી ક્યાંક ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા. અહીંયા રાવણે નીકળે તો બીતા બીતા નીકળે. શબ્દ એક શોધું તા સંહિતા નીકળે, અને કુવો એક ખોદું તા આખી સરિતા નીકળે. તાકાત ધરતીની છે ભલામણ. આ ધરતી માથે શિવાજી જન્મા, આ ધરતી માથે રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષો જન્મા, આ ધરતી માથે મોરારી બાપુ આજે હયાત, કળિયુગના તુલસી, રમેશભાઈ ઓઝા. કથાકારોને ઘણા પૂછતા મોરારી બાપુને કોઈ પ્રશ્ન કર્યો હતો, બાપુ તમે વર્ષોથી આ કથા કરો છો, આનાથી ક્યાં સમાજ સુધરી જવાનો છે? ત્યારે જયંતિભાઈ મોરારી બાપુએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હું સમાજને સુધારવા માટે ક્યારેય કથા નથી કરતો, પણ સુધરેલો સમાજ બગડી ન જાય એટલે મારી કથા વસૂલ થઈ જાય છે. ભલામણ મારો સમાજ જે સુધરેલો છે ને એ ન બગડે. આ પરમાત્માનું જે સાનિધ્ય છે, આ જે તુલનાત્મક છે એ જળવાઈ રહે એટલે મારી કથા વસૂલ છે. ભલામણ જીવન તો એવું હોવું જોઈએ. આ ગામની એકતા, ગામડાની મજા છે. ભલામણ આજે શહેરમાં મારો વિરોધ નથી, પણ શહેરમાં વિકૃતિ છે. ગામડાની માલિપા સંસ્કૃતિ છે. ગામડાની માલિપા કદાચ ઢોર મરી જાય ને તો એ માણસ લોકાએ જાય કે ફલાણાભાઈનું ઢોર મરી ગયું છે. આટલી એકતા છે ગામડાએ જે જાળવી રાખ્યું છે. અને એના માટે મારો સાંઈરામની એક શબ્દ મને બહુ ગમે છે, એક લીટી એને ગામડા માટે લખી છે. એ જી માણ હાઈની જ્યાં જોત જલે છે ને પ્રેમના દીવા થાય, શેરમાં કોઈ સાંભળે નહીં ઓલા ગામડા ખાટી જાય. ગુર્જરના ગામડા કેવા એ ઠાકરને ગમે એવા. આ ગુજરાતના ગામડા એવા છે, પરમાત્માને ગમે એવા. અને પછી શું કે છે? એ જી શેરમાં કોઈ એ મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય. સિટીમાં તમે જો ઓલા દરવાજાની માલિપા કાણા રાખ્યો હોય, કાણા એમાંથી જો તમારા ભાઈ નથી, ત્યાંથી પાછા મોકલી દે. એ જી શેરમાં કોઈ એ જો મહેમાન આવે તો સાહેબ સંતાઈ જાય. ખાવા ટાણે ચા પાણી પીવડાવીને ઓફિસ ભેરો થાય. કોક દીક ગામડે જાય જો એના તમે મહેમાન તો રે થાય. જો ગામડાની મહેમાન ગતિની વાત આવે ને કદાચ તો કોક દીક હોરઠ ઉપર મિત્રો નજર કરજો. હે ઈસેટ સગાડસા અને ચંગાવતી વિચાર તો કરો. દીકરાઓ ખાંડીને ખવડાવી દે એ મહેમાન ગતિ. ભલામણા પરમાત્માએ એકવાર કસોટી કરી હતી ને એને ભાગી જવું પડ્યું. પરમાત્માએ કસોટી કરી હતી એકવાર વીરપુરની માલિપા જલારામ બાપાની, એને ભાગી જવું પડ્યું. આ ઈ દેશ છે, આ સંસ્કૃતિનો દેશ છે, આ શ્રવણનો દેશ છે, આ મા બાપની પૂજાનો દેશ છે. ભલામણા હું કાયમને માટે સ્ટેજ ઉપર બેહી હાસ્યના રાઉન્ડ પછી કાયમને માટે મિત્રો ઢગોર કરું છું કે પરમાત્માનું ભજન થાય કે ન થાય, કરો તોય ભલે, ન કરો તોય ભલે, પણ મા બાપને ગાયને હાચવી લેજો. ક્યાંય તમારે સ્વર્ગથી મોટી કોઈ નજીક જગ્યા નથી. ભલામણા
એના માટે સરસ મજાના મારા બનાવેલા શબ્દો છે, અગર કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ, અગર કર્મ તેરા અચ્છા હૈ તો કિસ્મત તેરી દાસી હૈ, સેવા કરો મા બાપ કી, ઘર में मथुरा और घर में काशी है. બોલા એક વાર મા બાપને સંભળાવી લ્યો, એક વાર માની પૂજા કરી લ્યો, એક વાર બાપને અને વિચાર કરો. અમને ઘણા કહે કે તમે મા બાપ માટે આટલી વાત શું કામ કરો છો? તો મિત્રો ટકોર કરું છું કે મા બાપની પૂજાને પ્રાધાન્ય આ દેશમાં એટલા માટે આપવામાં આવ્યું છે કે પક્ષીનો જન્મ થાય એને ઉડતા ન શીખવાડવું પડે, એને બોલતા ન શીખવાડવું પડે, માછલીને કોઈ દી તરતા ન શીખવાડવું પડે, એની મેળે તરતા શીખી જાય, સિંહને શિકાર કરતા ન શીખવાડવું પડે, એની મેળે શીખી જાય. આ મનુષ્ય જે એક એવું પ્રાણી છે એ બાળક જન્મે એટલે એને હાલતા શીખવાડવું પડે. કોઈ પૂછતા હોય તમારો દીકરો હાલતા શીખી ગયો? તો કે હા, પાપા પગલી ભરે છે. બોલતા શીખી ગયો? તો એને બા, બાપુ, ભાઈ એવા શબ્દો મા બાપ શીખવાડે છે. એ મા બાપ જેથી દીકરાને 22 વર્ષનો કરે અને દીકરો એમ કહે કે તમને શું ખબર પડે મૂંગા બેહો, તેથી ભલામણા મા બાપની વેદના કેવી છે? ભલામણા આ તો શ્રવણનો દેશ છે, આ સંસ્કૃતિનો દેશ છે, આ મા બાપની સેવા અને પૂજાનો દેશ છે. અને હું તો ધન્યવાદ આપું છું આ ગામની જનતાને, આ નારીને ધન્યવાદ આપું છું કે એની કોકેથી આવા દીકરા જન્મા કે આને જેવો સારો વિચાર આવે. ભલામણા દરાવીને ધાન ન ઉપજે, માળું બિન કુળ ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. ભલામણા આ દેશનો કવિ લખવા બેહે, કલમ હાથની માલી તો માને ઠપકો દે હે જનેતા, જનની જણતો કા ભગત જણજે, કા દાતાર ને કા સુર, નહીતર રેજે માં તો વાંજળી પણ મત ગુમાવીશ તારા નૂર. ભલામણા દીકરાને જન્મ આપતો કોઈ સંત, કોઈ સુરવીર, કોઈ દાતાર એવા દીકરાને જન્મ આપજે. આ ઈ દેશ છે. અમને ઘણા પૂછતા હોય કે રસિકભાઈ તમે કાર્યક્રમો આપવા જાઓ, હું તો વિદેશ સુધી જઈ આવ્યો છું. રાતે અમે 4-4 વાગે જ અમારે ગાડીમાં નીકળવાનું હોય. મને ઘણા પૂછે કે તમને બીક નથી લાગતી? नवीन भाऊ कायम ने માટે એક જ શબ્દ કહું છું કે मेरी माँ अभी जिंदा है मुझे कुछ नहीं होगा, मेरी माँ अभी जिंदा है मुझे कुछ नहीं होगा. मैं जब घर से निकलता हूँ तो दुआएं भी साथ चलती है. भलामણા મા બાપને ઘરેથી પગે લાગી નીકળી જાઓ ને જગતે. અને એક જ કહું છું કે કદાચ ભજો તમે પરમાત્માને તો તમને માહેશ મળે, હરિનું કદાચ ભજન કરો તો તમને ભગવાન મળે, મા બાપ ન મળે પણ કરો મા બાપની પૂજા ને ઈ આશીર્વાદ આપે ને તો એમ કે જાત અને રામ મળે તો ચોક્કસ રામ મળે. ભલામણા આ ઈ દેશ છે, આ સંસ્કૃતિનો દેશ છે, આ શ્રવણનો દેશ છે. એની એટલા માટે કાયમને માટે હું ટકોર કરી છે. અને મારી હમણાં જ આગામી જે મારી કેસેટ આવી રહી છે, હાસ્યની ઘણી બધી કેસેટો મારી છે, પણ આગામી કેસેટનું મેં ટાઇટલ જ રાખ્યું છે મા બાપની વેદના. ભલામણા મા બાપ કોઈક દિવસ ખૂણામાં બેહી અને વધુ કાંઈ ન થઈ તો કાંઈ ખાલી એને પૂછજો કેટલા રાજી થઈ જાય. અને એકવાર મા બાપના મોઢામાંથી નીકળેલો આશીર્વાદ ભલામણા કોઈ દિવસ પાછો ન પડે. આવો સંજયભાઈ, એક પ્રસંગ મને બહુ સરસ મજાનો યાદ આવ્યો છે કે સંસ્કૃતિ સંપત્તિની વાત આવે આથી વર્ષો પહેલાનો એક પ્રસંગ છે. તૈણેતરના મેળાની માલિપા, એક તૈણેતરના મેળાની માલિપા એક ગરીબ માં એના 5 વર્ષના દીકરાને 5 વર્ષના દીકરાને આંગળીએ પકડી નીકળી છે. ગરીબે આટો મારી ગઈ છે. ખીચાની માલિપા 5 જ રૂપિયા જયંતિભાઈ. અને દીકરો આમ નજર કરે છે કે માં મારે રમકડું લેવું છે. અને રમકડું લેવાની વાત કરે ને રમકડાની દુકાને જઈને પૂછે છે કે ભાઈ આ રમકડાનો શું ભાવ છે? અત્યારે ઓલું કહે છે કે બેન એના તો 20 રૂપિયા છે. ગરીબમાં વિચાર કરે છે, ખીચાની માલિપા 5 રૂપિયા છે. આની પર દીકરો વિચાર કરે છે કે મારી મા મને કેમ રમકડું નથી લઈ દેતી. અને આ બાજુ આ દ્રશ્ય એક શ્રીમંત માણસ આગળ ઉભો જોવે છે. ખીચાની માલિપા હાથ નાખે છે ને વિચાર કરે, અરે કુદરત તારી કરુણા તો જો, મારા ખીચાની માલિપા રૂપિયા છે, મારે સંતાન નથી. ભલામણા બેટ મૂકીને વિચાર કરે છે, હાલ હું જઈને બાઈને રમકડું લઈ દઉં. 2 ડગલા હાલે ને પાછો વિચાર આવે છે કે હું રમકડું લઈ દઈશ, કોઈક સમાજ મને પૂછશે કે તારે ને હું નાતો. પાછો વળી જાય છે. આની કોઈ દીકરો રમકડા માટે જીદ કરે છે, ત્યાં પૈસા નથી, સામે પૈસા છે, ત્યાં સંતાન નથી. ભલામણા આ દ્રશ્ય હોય અને એ વખતે મેળાની માલિપા એક હાથી ગાંડો થાય અને બંબાટ કરતો હાથી નીકળે, માને દીકરો નોખા પડી જાય. અને ઓલા શ્રીમંત માણસ હળી કાઢીને જાય. એને એમ થયું મોકો છે, હું જલ્દી 25 રૂપિયાનું રમકડું લઈ અને છોકરાને આપી દઉં. અને આમ 25 રૂપિયાનું રમકડું લઈને છોકરાના હાથની માલિપા આપે. તેથી છોકરો કહે કે મારે રમકડું નથી જોતું, મારે માં જોતી છે. ભલામણા મા બાપ છે. ભલામણા એટલા માટે કાયમને માટે કહું છું મા બાપને ભૂલશો નહીં. ભલામણા એકવાર મા બાપની સેવા કરી લ્યો, જીવનમાં ક્યાંય દુઃખ નહીં આવે. અમારી ગેરંટી છે. ભલામણા હું એક સામાન્ય ગામડામાં જન્મેલો માણસ,
આ જે હું બોલું છું ને પાડી બતાવું છું. ગાયને હું આજની તારીખે પૂજું છું, મા બાપની આજની તારીખે એટલી જ રિસ્પેક્ટ રાખું છું. ગમે કદાચ હું વિદેશની હોટલમાં બેઠો હોઉં ને, પણ મને વિશ્વાસ હોય કે મારી ઉપર મારા મા બાપનો આશીર્વાદ છે. પેલા જે માણસો આવો હોટલ વિશ્વાસ કરે ને એને પરમાત્મા સામે જ બેઠો છે. પણ તમે મા બાપને જો તરછોડી દો, એને હૈયાની માલિપાથી તરછોડી દો ને કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ લઈને બેઠા હો ને તો એ કામ નથી આપવાના. પુનિત મહારાજની એક જ લીટી મને બહુ ગમે. એ કમાતા હો ભલ લાખ પણ મા બાપ જેતી ના ઠીલા. લાખો રૂપિયાની ભલે આવક હોય, એ કમાતા હો ભલ લાખ પણ મા બાપ જેતી ના ઠીલા. ઈ લાખ નહીં પણ લાખ છે એ માનવું ભૂલશો નહીં. એ મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં ભલામણા. અને એટલા માટે તો આ દેશની નારી, આ દેશની એક જ નારી કદાચ માં હાલેડું ગાય ને દીકરો હોઈ જાય, પણ આ દેશની એક જ નારી જીજાબાઈ હવારનો પોર, શિવાજીની 5 જ વર્ષની ઉંમર અને કાયમને માટે શિવાજીને હરી ભરી અને ઝેર આપે. અને શિવાજીની ઓરમાનમાંની નજર પડે, જીજાબાઈનો હાથ પકડીને કહે છે, હે જીજા તું શિવાને ઝેર આપસ? તેથી જીજાબાઈ એટલો જવાબ આપ્યો હતો કે મને ખબર છે મારા શિવા સામે કોઈક આંગળી ચીંધે તો એની આંગળી કાપી નાખું. મને એટલો વાલો છે મારો શિવો, હું એને ઝેર હુકામ આપું છું તને ખબર છે? તો કે કેમ? કાલ સવારે મારો દીકરો મોટો થાય, સરુણાગઢના મેદાનની માલિપા જાય, મને વિશ્વાસ છે મારા દૂધ ઉપર, મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે કે મારા શિવાને કોઈ હામી છાતી નહીં મારી શકે. પણ દગાખોર દુનિયાનો મને વિશ્વાસ નથી. એ કદાચ મારા શિવાને ઝેર આપે અને મારો શિવો ન મરે ને ઝેરની આદત આપું છું, આ માં હાલેડું ગાય હગે ભલામણ. આ એક જ નારી એવી જન્મી કે જેને દીકરાને હાલેડું ગાય અને આ દેશ માટે મોટો કર્યો. બાકી તો માં હાલેડું ગાય દીકરો હોઈ જાય, અને અટાણે તો બેનું હાલેડા એવા ગાય છે, ઉલુલુ હા ને બાપા જેવો થા. એ તો એને હાલતા નથી આવડતું, બે ધોકા મારે. અને આ દેશના અમુક હાલેડે તો પહેલેથી જ ખોટા છે. દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને ભૈલો ગયો હસી. પાટલા ઉપરથી પડે ભૈલો હસી જાય, તોલો તૂટી જાય, ખોટું ઘણું હાલે છે. આ દેશની એક જ નારી. અને મારી ખાસ જે.કે. ભાઈની ફરમાઈશ, નાસિકમાં પણ મને હાલવાનું ગૌરાયું હતું, એટલે વધારે નહીં તો 2 લીટી પણ યાદ એટલા માટે કરવો પડે. અમે કાયમને માટે શબ્દ, સાહિત્ય અને સંસ્કૃતિની આ સરવાણી લઈને ગામડે ગામડે ફરી છે ને ત્યારે ક્યારેક ટકોર કરી છે. ભલામણા કવિ દાદે વર્ષો પહેલા જે લખ્યું ને, મેં કેસેટમાં જે ગાયું ને, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, એ એટલા માટે કવિ દાદે વર્ષો પહેલા લખ્યું હતું. હે ટાચણું લઈ અને આમ કવિ ટાચણું લઈ અને આમ કડીઓ ટાચણા પથ્થર ઉપર ઘા કરે ને તેની આ દેશનો પથ્થર બોલતો હોય કે હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. હે બાપે બેટડે બાપના મોઢા ન ભાડ્યા એવા કુમળા હાથે મારે ખોડાવું, મારે ઠાકોરજી નથી થવું. મારે મોહ ઉપજાવે એવી મૃત્યુમાં નથી પધરાવું, મારે ઠાકોરજી નથી થવું. મારા દેશ માટે જીવી અને કદાચ સરુણાગઢના મેદાનની માલિપા લડાઈ હાલતી હોય ને એમાં મરી જાવ અને ખોડાઈ જાવ, ઈ મારે થવું છે. મારે પ્રભુ થઈ નથી પૂજાવું ભલામણા. અને એટલા માટે આ દેશની જીજાબાઈ વિચાર તો કરો. એ બે એમ કહેવાય છે કે અસવાર હાથ ઘોડાની માલિપા બાગડતા ધમા કરતા જાતા હોય અને એક એવી નહેર આવે, આની કોરથી શિવાજી અને આની કોરથી જીજાબા બે ઘોડા ઉપર જાતા હોય, વચલા નહેરની માલિપા હાથીનો ભર આવતો હોય અને આમ જવું છે. ઘોડાઈ વળી શકે એમ નથી, ગાડું વળી શકે નથી. અને એ વખતે માં જીજાબાઈને પ્રસૂતિની પીડા ઉપડે અને એક નહીં, બે નહીં ને ત્રીજી છલાંગ મારે અને ઈ ભર કહેવાય હાથીનો, એ ટપી અને પાછળ પૂગે અને ન્યા શિવાલયની માલિપા જીજાબાઈ શિવાજીને જન્મ આપે. આજુબાજુમાં ડુંગરા હોય અને આ દેશનો મેઘાણી એને લખતો હોય. શું લખે ભલામણા? જીજાબાઈ ને આવ્યા બાળ રે, હે જીજાબાઈ ને આવ્યા બાળ, ધણ ડુંગરા બોલે શિવાજી ને નીંદરું નાવે, ધણ ડુંગરા બોલે શિવાજી ને નીંદરું
કે શિવાજી એની માના પેટની માલિપા પોઢા હતા અને કેવી વાત સાંભળી અને એની ઊંઘ ઉડી ગઈ. તો મિત્રો શિવાજી જેથી જીજાબાઈના પેટની માલિપા આકાર લઈ રહ્યા હતા અને તેથી ઘરની માલિપા રામાયણના પાઠ વચાતા હતા. અને રામાયણનો એવો પ્રસંગ આવે છે કે રામચંદ્રજી ભગવાનને વનવાસ થાય અને બે ભાઈઓ પગે લાગવા જાય, લક્ષ્મણજી પગે લાગવા જાય ત્યારે લક્ષ્મણજીના માતુશ્રી એમ કે બેટા વનની માલિપા ભલે જા પણ ભાઈનું સપનામાં કોઈ દી વિચારતો નહીં. તેથી લક્ષ્મણજી એમ કે છે કે માં હું હોઉં તો મને સપનું આવે ને, આથી 14 વર્ષ માટે મારી નીંદર હરામ કરી દઉં છું. એ 14 વર્ષ સુધી જાગ્યો આવી વાતો શિવાજીએ સાંભળી હતી. માટે લખ્યું કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની